પાટણ શહેરના રેલવે ગરનાળા પાસે ટ્રાફિક જામની સમસ્યા. માર્કેટ યાર્ડ તરફના માર્ગને બેરિકેડ્સથી કોર્ડન કરવાની ઉઠી માંગ. પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવારૂપ બની છે. માર્કેટ યાર્ડ તરફ જવાતા વાહનોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ વારંવાર સર્જાય છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ પાટણ માર્કેટ યાર્ડ તરફ જતા માર્ગને બેરિકેડ્સથી કોર્ડન કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે તેમ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાટણ શહેર ટ્રાફિક પોલીસ તરફથી આ સમસ્યા નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પાટણ સિટી ટ્રાફિક પોલીસને વિનંતી કરી છે કે તેઓ આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા તાત્કાલિક પગલાં લે. ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે તેમની કામગીરી સામે અનેક વેધક સવાલો ઊભા થયા છે. પાટણના પ્રથમ રેલવે ગરનાળા પાસે આજે સવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. દિન પ્રતિદિન આ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અત્યારે આજ રોજ આ ટ્રાફિક સમસ્યામાં પાટણના શહેરીજનો ગરમીમાં શેકાયા હતા. પાટણના ટ્રાફિક સિટી વહીવટીતંત્રને અમારી નમ્ર અરજ છે કે બપોરના 11:30 વાગ્યાથી તે 2 વાગ્યા સુધી અહીંયા પોઈન્ટ મૂકવામાં આવે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા સર્જાય ના અને પાટણના શહેરીજનો આ ધગધગતા તાપમાં શેકાય ના અને વહીવટીતંત્ર ઝડપથી આ ટ્રાફિકનો નિકાલ કરે, જેથી કરીને લોકોને પોતાના ધંધાર્થે અવરજવર કરવા માટે સરળતા રહે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી આ માગણી છે.